નમસ્કાર મિત્રો, હું મનર રાઠોડ, સંચાલક જ્ઞાનગુરુ વિદ્યાપીઠ, શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ, સ્માર્ટ કિડ્સ પ્રી સ્કૂલ, ધ ગ્લોબલ જ્ઞાનગુરુ ઇંગ્લિશ સ્કૂલ અને મનહર ગ્રુપ ટ્યુશન કાળિયાબીડ અને ઘોઘા સર્કલ. મિત્રો, આપના 10મા ધોરણના બોર્ડના પેપરો છે એ ખૂબ સારા ગયા હશે. સામાન્ય રીતે ભાવનગરની અંદર એક ટ્રેન્ડ છે એ પ્રમાણે દર વર્ષે ભાવનગરમાં 10મા ધોરણની એક્ઝામ પૂરી થાય ત્યાર પછી 11 સાયન્સ છે તેની કેટલીક પ્રવેશ પ્રક્રિયા વગેરે શરૂ થતી હોય, પરંતુ અત્યારે કોરોનાની પરિસ્થિતિને કારણે આ તમામ એડમિશન પ્રક્રિયા અને વેકેશન દરમિયાન જે 11 સાયન્સનું જે પ્રારંભિક કાર્ય છે એ પરિસ્થિતિને કારણે અટકી ગયું છે. મિત્રો, અમે અમારી શાળાની અંદર પણ 8મી એપ્રિલથી 11 સાયન્સ છે એ શરૂ કરવા માટે તત્પર હતા. આપમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ આપના એડમિશન પણ ફાઇનલ કરેલ છે, પરંતુ એ દરમિયાન આ કોરોનાની મહામારીને કારણે આપણું અભ્યાસ કાર્ય છે એ અટકી ગયું છે. પરંતુ મિત્રો, ભાવનગરમાં હંમેશા MGT જ્ઞાનગુરુ એજ્યુકેશન હબનું નામ છે એ શિક્ષણની અંદર અગ્રક્રમે રહ્યું છે અને આવા કોઈ પણ પડકારો આવે એવા સમયે અમે લોકોએ એના વિકલ્પો છે એ હંમેશા વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરા પાડ્યા છે. બસ આ જ રીતે અત્યારે જ્યારે લોકડાઉનની સ્થિતિ છે અને કોરોનાની સ્થિતિ છે ત્યારે પણ અમે લોકો આપના માટે ઓનલાઈન ટીચિંગ 11 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ કરનારા વિદ્યાર્થીઓ માટે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ઓનલાઈન ટીચિંગની અંદર મિત્રો આપને ઘેર બેઠા અમારા શિક્ષકોના લેક્ચર્સ છે એ ભણવા મળશે, જરૂરી હોમવર્ક પણ અને એના માટેનું એસાઇનમેન્ટ છે એ આપને પૂરું પાડવામાં આવશે. મિત્રો, 15 એપ્રિલથી અમે લોકો આ ઓનલાઈન ટીચિંગના વર્ગો છે એ 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપને હજુ પણ કેટલાક અવઢવ હશે કે મારે સાયન્સ રાખવું, કોમર્સ રાખવું, એ ગ્રુપ રાખવું, બી ગ્રુપ રાખવું, આવા ઘણા બધા અવઢવ હશે, કારણ કે એ માટે હજુ આપે ઘણું બધું વિચાર્યું નહીં હોય. પરંતુ મારે તમને એ કહેવું છે કે અમે લોકો વેકેશનની અંદર 11 સાયન્સ તો શરૂ કરીએ જ છીએ, સાથોસાથ એક ખાસ બ્રિજ કોર્સ છે એ પણ અમે લોકો શરૂ કરીએ છીએ. છેલ્લા 6-7 વર્ષથી અમારી સંસ્થા દ્વારા 11 સાયન્સમાં આવનારા વિદ્યાર્થીઓ માટે ખાસ બ્રિજ કોર્સની વ્યવસ્થા કરવામાં આવે છે. આ બ્રિજ કોર્સ છે એ શું છે? તો મિત્રો, 11-12 સાયન્સના અભ્યાસક્રમ અને એના કઠિનતા મૂલ્ય બાબતમાં આપ સર્વ જાણો છો. 11-12 સાયન્સની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી આવા બધા સબ્જેક્ટ ભણવાના આવે, પરંતુ આ બધા સબ્જેક્ટ ભણતી વખતે આપને ધોરણ 5માંથી લઈ અને 10મા સુધીના જુદા જુદા મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના જે ચેપ્ટરો તમારે ભણવામાં આવી ગયા છે તેની કેટલીક બેઝિક બાબતો અને કેટલાક બેઝિક કન્સેપ્ટ જો તમને આવડતા હોય તો તમે 11-12 સાયન્સનું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજી જેવા સબ્જેક્ટ છે એ ખૂબ સારી રીતે કરી શકો છો. અને અમે છેલ્લા 6 વર્ષથી આ બ્રિજ કોર્સ ચલાવીએ છીએ. એમાં જે વિદ્યાર્થીઓ અમારી પાસે ભણી ગયા છે અને એવા વિદ્યાર્થીઓનો અભિપ્રાય એવો છે કે સાહેબ અમને એનાથી ખૂબ ફાયદો થાય છે અને તમે આ વ્યવસ્થા છે એ ભાવનગરના વિદ્યાર્થીઓ માટે શરૂ રાખશો, એને ધ્યાનમાં રાખી અને અમે લોકો વેકેશન દરમિયાન આ બ્રિજ કોર્સ છે એ ચલાવીએ છીએ. અને જેમાં 6 સ્ટાન્ડર્ડથી લઈ અને સ્ટાન્ડર્ડ 10 સુધીના ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના આપ જે સબ્જેક્ટ ભણી ગયા છો તે સબ્જેક્ટની બેઝિક બાબતો તમને જે 11-12 સાયન્સમાં ખૂબ ઉપયોગી છે. 11 સાયન્સનું ફિઝિક્સ ભણવું હોય, કેમેસ્ટ્રી ભણવું હોય કે કોઈ પણ વિષયો છે, બાયોલોજી કે મેથ્સ ભણવું છે, તો એના માટે એ કન્સેપ્ટ ખૂબ ઉપયોગી છે. એટલે મિત્રો, એ અમે આ વેકેશન દરમિયાન કરવાના છીએ.
આ વેકેશન દરમિયાન અમે 2 પ્રકારનું શિક્ષણ કાર્ય છે એ શરૂ કરવા માંગીએ છીએ. એક તો મેં કીધું એ પ્રમાણે આ બેઝિક કન્સેપ્ટ અને કેટલીક બેઝિક બાબતો છે એ ક્લિયર કરવા માટે દરરોજ 1 કલાકનો બ્રિજ કોર્સનો વિવિધ વિષયોના લેક્ચર છે એ આપના સુધી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત 1 કલાક અમે લોકો 11 સાયન્સ આ વેકેશન દરમિયાન પણ આપને આપના ઘર પર ભણવાની વ્યવસ્થા ઊભી કરવા માંગીએ છીએ. મિત્રો, આપે 11 સાયન્સની અંદર એ ગ્રુપ રાખવું, બી ગ્રુપ રાખવું, અથવા કોમર્સ રાખવું કે સાયન્સ રાખવું કે ન રાખવું, આવી ઘણી બધી અવઢવ વચ્ચે આપ સર્વ છો. ત્યારે હું તમને કહીશ કે આ વેકેશન દરમિયાન અમે લોકો જે ટીચિંગ કાર્ય કરાવીએ છીએ તેની અંદર આપ અચૂક જોડાશો. આપને એ ગ્રુપ અને બી ગ્રુપની અંદર કન્ફ્યુઝન હોય તો આપ મેથ્સના લેક્ચર અને બાયોલોજીના લેક્ચર બંને ભણશો, અને ભણ્યા પછી આપ અનુભવ કરશો કે તમને મેથ્સ સમજાય છે કે નહીં, બાયોલોજી સમજાય છે કે નહીં, અને એના આધારે તમે તમારો ગ્રુપનું સિલેક્શન છે એ કરી શકો છો. મિત્રો, એ ગ્રુપ એટલે એન્જિનિયરિંગ ગ્રુપ કે જે વિદ્યાર્થીઓએ પોતાનું કેરિયર છે એન્જિનિયર તરીકે કરવું છે, એવા વિદ્યાર્થીઓ એ ગ્રુપનું સિલેક્શન કરતા હોય છે. એ ગ્રુપની અંદર સામાન્ય રીતે મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એ મુખ્ય વિષયો તરીકે ભણવાના આવે છે. પરંતુ જે વિદ્યાર્થીઓને પોતાનું કેરિયર મેડિકલ લાઇનની અંદર અથવા પેરામેડિકલ લાઇનની અંદર અથવા મેડિકલ ક્ષેત્રની અંદર જેમણે પોતાનું કેરિયર બનાવવું છે, એવા વિદ્યાર્થીઓ છે સામાન્ય રીતે બી ગ્રુપ છે એની પસંદગી રાખતા હોય છે. અને બી ગ્રુપની અંદર મેથ્સના ઓપ્શનમાં બાયોલોજી અને કેમિસ્ટ્રી અને ફિઝિક્સ સબ્જેક્ટ છે એ ભણવાના આવે છે. મિત્રો, ગ્રુપનું સિલેક્શનમાં અમો પણ આપને વેકેશન ખુલતા મદદ કરી શકશો. આપ ઓગસ્ટ મહિના સુધીમાં સાયન્સ, કોમર્સ રાખવું, એ ગ્રુપ રાખવું કે બી ગ્રુપ રાખવું એનો નિર્ણય આપ કરી શકો છો. અત્યારે વેકેશન દરમિયાન આપ સમજો કે સાયન્સના લેક્ચરો ભણો છો, સાયન્સનું અમે જે હોમવર્ક આપીએ, જે એસાઇનમેન્ટ આપીએ, જે કંઈ અહીંથી ટેસ્ટ લઈએ, આ બધી બાબતોમાં આપ જોડાઓ અને આપને એમ લાગે કે ના ના, મને સાયન્સ સમજાય છે અને સાયન્સમાં મને કોઈ મુશ્કેલી પડતી નથી, તો મારી દ્રષ્ટિએ તમારે ચોક્કસ ગ્રુપ સાથે સાયન્સ છે એમાં આગળ વધવું જોઈએ. હવે મિત્રો, સાયન્સની અંદર અમારી સ્કૂલની અંદર 2 પ્રકારની વ્યવસ્થા છે. એક સાયન્સની અંદર ડે સ્કૂલની વ્યવસ્થા છે. આ ઉપરાંત અમારી સ્કૂલની અંદર સાયન્સ માટે રેગ્યુલર સાયન્સની પણ વ્યવસ્થા છે. ડે સ્કૂલ અને રેગ્યુલર સાયન્સની બાબતમાં થોડી આપને સમજણ આપીશ કે ડે સ્કૂલ એટલે સવારે 7, સવા 7થી સ્કૂલ શરૂ થાય અને સાંજે 5:30 વાગ્યા સુધી ફૂલ ડે સ્કૂલ છે એ કાર્યરત હોય, જેમાં સવારે મુખ્ય વિષયોના લેક્ચરો આવે, સાથોસાથ એ વિષયોનું રીડિંગ પણ સ્કૂલમાં જ કરવાનું આવે. બપોર પછીના સમયની અંદર JEE, નીટ, ગુજસેટ આ બધી તૈયારીઓ કરાવવામાં આવે. આ ઉપરાંત ઓલ્ટરનેટ ડે એટલે કે સોમ, બુધ, શુક્ર તમને લોકોને વીકલી રિવિઝનલ ટેસ્ટ જુદા જુદા વિષયોની જે સામાન્ય રીતે 40 માર્ક આસપાસની રહેતી હોય છે, એ વીકલી રિવિઝન ટેસ્ટ છે એ સાંજના સમયે ઓલ્ટરનેટ દિવસે લેવાતી હોય છે. આ ઉપરાંત ડે સ્કૂલની અંદર રવિવારે પણ હાફ ડેનું શેડ્યુલ છે એ સ્કૂલમાં શરૂ હોય છે. આ હાફ ડે દરમિયાન નીટ અને JEEના સ્પેશિયલ કોચિંગ અમે લોકો સ્કૂલમાં કરાવીએ છીએ. સાથોસાથ દર રવિવારે અમે લોકો નીટ અને JEEના શેડ્યુલ પ્રમાણે 720 માર્ક અથવા તો 360 માર્ક પ્રમાણે અમે JEE અને નીટની દર ઓલ્ટરનેટ 15 દિવસે એ શેડ્યુલ પ્રમાણે ટેસ્ટ અમે લોકો ગોઠવતા હોઈએ છીએ. સ્કૂલની અંદર ડિફિકલ્ટી સોલ્યુશનનું કામ, સ્કૂલની અંદર તમારા કોઈ પણ ડાઉટ હોય અથવા તો કોઈ લેક્ચર છે ડ્રોપ થયો હોય, આ તમામ પ્રકારની વ્યવસ્થા અમે લોકો સ્કૂલની અંદર પૂરી પાડીએ છીએ. ભાવનગરની અંદર અગ્રણી 5-7 સ્કૂલોના નામ લ્યો તો એની અંદર શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ સાયન્સની અંદર ખૂબ સારું કામ કરે છે. મિત્રો, અમે લોકો ભાવનગરની અંદર 2010થી 11-12 સાયન્સ અને 1થી 12 ધોરણ સુધીનું યુનિટ ચલાવીએ છીએ અને દર વર્ષે 450થી 500 વિદ્યાર્થીઓ
11-12 સાયન્સની અંદર ડે સ્કૂલની અંદર અમારી પાસેથી પસાર થાય છે અને ભાવનગરની અંદર એક ક્વોલિટી એજ્યુકેશન માટે MGT જ્ઞાનગુરુ એજ્યુકેશન હબનું ગૌરવ સાથે નામ લેવાય છે. અમે લોકો એટલા વર્ષ દરમિયાન અમારા શૈક્ષણિક કાર્યને એક ક્વોલિટી એજ્યુકેશન સાથે સાંકળી રાખ્યું છે અને સતત અમારા કાર્યમાં ક્વોલિટી એજ્યુકેશન પ્રાપ્ત થાય. વિદ્યાર્થી અમારી સંસ્થામાં જ્યારે જોડાય ત્યારે એક વિશ્વાસથી જોડાય. આ વિશ્વાસ ટકી રહે એના માટેના અમે પ્રયત્નો કરીએ છીએ અને મને આજે કહેતા આનંદ થશે કે અમારો જે MGT એટલે કે મનહર ગ્રુપ ટ્યુશન છે એ આ 2020ની અંદર શૈક્ષણિક ક્ષેત્રના એના 25 વર્ષ પૂર્ણ કરવા જાય છે. એટલે કે એક 25 વર્ષની શૈક્ષણિક યાત્રા અમારી પૂર્ણ થાય છે અને મને એ પણ કહેતા ગૌરવ અને આનંદ થાય છે કે અત્યાર સુધીમાં 25,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ છે એનું અમે સર્વોત્તમ ઘડતર કર્યું છે અને અમારા કેટલાય વિદ્યાર્થીઓ ભાવનગરની અંદર પોતાનું અથવા ગુજરાતની અંદર પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન સમાજને આપી રહ્યા છે. એમાં કેટલાય ડૉક્ટરો, કેટલાય એન્જિનિયર અને કેટલાય ઓફિસર્સ તરીકે પોતાનું શ્રેષ્ઠતમ કેરિયર બનાવી અને અમારા માટે ગૌરવપૂર્ણ કહી શકાય એવું કાર્ય છે એ અમારા વિદ્યાર્થીઓએ કર્યું છે. મિત્રો, બીજી વ્યવસ્થા છે એ છે રેગ્યુલર સાયન્સની. ઘણા બધા મધ્યમ વર્ગના વાલીઓ છે કે જે સાયન્સની અંદર $1,00,000, $1.5 લાખ કે 3-3.5 લાખ રૂપિયા ખર્ચી શકતા નથી. તો આવા વાલીઓ માટે અમે લોકોએ રેગ્યુલર સાયન્સની વ્યવસ્થા છે એ ઊભી કરી છે, જેમાં ડે સ્કૂલને બદલે 12:30 થી 5:30ના સમય દરમિયાન વિદ્યાર્થીઓએ ભણવા આવવાનું હોય છે. જેમાં પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી આ બધા સબ્જેક્ટની બેસ્ટ ફેકલ્ટી દ્વારા રેગ્યુલર સાયન્સ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત એમાં પણ JEE અને NEETનું શ્રેષ્ઠતમ કાર્ય થાય છે. આ જે વિદ્યાર્થીઓ છે એ લગભગ 50-60 હજાર રૂપિયા આસપાસની 2 વર્ષની ફીસની અંદર 11-12 સાયન્સ ભણી શકે છે. ટૂંકમાં ગ્રાન્ટેડ સ્કૂલની ફીસની અંદર પણ સાયન્સ ભણી શકાય એ પ્રકારની વ્યવસ્થા અમે લોકોએ રેગ્યુલર સાયન્સમાં ઊભી કરી છે. એમાં અને ડે સ્કૂલની અંદર બંનેમાં અમારી એવી ગેરંટી રહેતી હોય કે તમે એક વખત અમારી સ્કૂલમાં ડે સ્કૂલમાં એડમિશન લ્યો અથવા તો અમારી સ્કૂલની અંદર રેગ્યુલર સાયન્સમાં એડમિશન લ્યો, ત્યાર પછી આપણે કોઈ પણ ટ્યુશનની આવશ્યકતા રહેતી હોતી નથી. મિત્રો, મારે ખાસ કહેવું છે કે જ્યારે સાયન્સ માટે સ્કૂલની પસંદગીની વાત હોય ત્યારે વાલી અને વિદ્યાર્થીઓ માટે ઘણી બધી વિટંબણાઓ હોય છે કે ક્યાં એડમિશન લેવું, કઈ સ્કૂલની અંદર એડમિશન લેવું, આ સ્કૂલમાં કેમ થશે ને આ સ્કૂલમાં કેમ થશે. તો મિત્રો, મારે તમને ખાસ એ કહેવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓએ અમારી શાળામાં એડમિશન લઈ લીધા છે. જે વિદ્યાર્થીઓને એડમિશન બાકી હોય તો આ મારા ઓડિયોની સાથે આપને એક લિંક પણ પ્રાપ્ત થયેલી છે. એમાં આપ આપનું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. આપ વેકેશન દરમિયાન અત્યારે જ્યાં સુધી આ પરિસ્થિતિ છે ત્યાં સુધી અમારા ઓનલાઈન ટીચિંગનો લાભ લ્યો અને ત્યાર પછી અમારી સ્કૂલની અંદર આપ ભણવા માટે આવો. હું તમને ગેરંટી આપું છું કે ભાવનગરની અંદર કદાચ બેલેન્સ અને સ્ટડી સાયન્સની જો ટીમ હોય તો એ અમારી સંસ્થા પાસે ટીમ છે. મારે વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ કહેવું છે કે મેં અમારી સંસ્થાની અંદર સાયન્સ 2010થી શરૂ કર્યું છે ને ત્યારથી લઈને અત્યાર સુધીની એક સ્ટેડી ટીમ અને અનુભવી ટીમ દરેક સબ્જેક્ટની અંદર અમારી પાસે છે. MGT અને જ્ઞાનગુરુ એક ભાવનગરની અંદર ક્વોલિટી એજ્યુકેશન માટે પ્રખ્યાત છે. આ ક્વોલિટી એજ્યુકેશન જાળવવાનું કામ અમે લોકોએ અત્યાર સુધી કર્યું છે. એટલે અમારી પાસે નબળા ટીચર અથવા તો ટીચિંગની અંદર અનબેલેન્સ ટીમ એ અમારી પાસે ચાલે નહીં. ભાવનગરની અંદર અત્યારે પણ અમે 3,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ છે એને શિક્ષણ આપી રહ્યા છીએ. હું પોતે 24 કલાક શિક્ષણ સાથે સંકળાયેલો વ્યક્તિ છું. એટલે શિક્ષણમાં શું હોવું જોઈએ ને શું ન હોવું જોઈએ, એ પછી નેશનલ કક્ષાની JEEની કે NEETની તૈયારી હોય એમાં પણ અમે લોકોએ શ્રેષ્ઠતમ પરિણામો આપ્યા છે. અત્યાર સુધીમાં શ્રેષ્ઠતમ રિઝલ્ટ આપ્યા છે. અને ખાસ સાયન્સની અંદર ટીમ
શિક્ષકોની ખૂબ મહત્ત્વની હોય અને કદાચ હું તમને અતિશયોક્તિ સાથે નહીં કહું, પરંતુ એક વાસ્તવિકતા એ છે કે ખૂબ સારી વિષયને ખૂબ સરળ રીતે રજૂ કરે તેવા શિક્ષકોની ટીમ છે. ખાસ તો અમારું જે ગ્રુપ છે એ કમિટમેન્ટ સાથે કામ કરતું ગ્રુપ છે. એજ્યુકેશનની અંદર સતત ટકી રહેવું, અને ટકી રહેવું એટલું જ નહીં પરંતુ એક ક્વોલિટી એજ્યુકેશન સાથે ટકી રહેવું એ અમારા માટે ચેલેન્જિંગ વસ્તુ છે. અને મને એ કહેતા આનંદ થાય કે છેલ્લા 25 વર્ષથી ભાવનગરના એજ્યુકેશન ક્ષેત્રમાં અમે લોકો કટિબદ્ધ રીતે ટકી રહ્યા છીએ અને આ જ રીતે હજુ પણ અમે ટકી રહીશું. મારે ખાસ વિદ્યાર્થીઓને કહેવું છે કે દર વર્ષે ભાવનગરમાં 5,500 વિદ્યાર્થીઓ સાયન્સ રાખતા હોય છે. આ તમામ વિદ્યાર્થીઓ કોઈ એક કે બે સ્કૂલની અંદર જ નથી ભણતા, પરંતુ આ વિદ્યાર્થીઓ અલગ અલગ ઘણી બધી સંસ્થાઓમાંથી ભણે છે અને દરેક જગ્યાએ રિઝલ્ટ આવે છે. એટલે હું આ સ્કૂલમાં એડમિશન લઈશ તો જ મારું પરિણામ આવશે અને બાકી નહીં આવે આવું વિચારવાને બદલે તમે એક વિશ્વાસ સાથે અમારી સંસ્થામાં જોડાશો અને આપના બાળકને મૂકશો તો હું આપને ખાતરી આપું છું કે આપના બાળકને શ્રેષ્ઠતમ શિક્ષણ અમારી સંસ્થામાં પ્રાપ્ત થશે. મિત્રો, 15મી એપ્રિલથી અમે લોકો 11 સાયન્સ શરૂ કરવા જઈએ છીએ. જે વિદ્યાર્થીઓને કોમર્સ કરવું છે અથવા આર્ટ્સ કરવું છે તેમને પણ 11 સાયન્સના લેક્ચર અને ખાસ બ્રિજ કોર્સના અમારા જે ઓનલાઈન લેક્ચરો છે એ આપ અચૂક ભરશો, કારણ કે તમે કોમર્સ કરશો તો પણ આ બધી બેઝિક બાબતો આપને કામમાં આવવાની છે. અને આર્ટ્સ જે રાખવાના છે એવા વિદ્યાર્થીઓને પણ આગળ જતાં કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા કે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની હોય તો એમાં અમે જે બ્રિજ કોર્સની અંદર જે મુદ્દાઓ સમાવેલા હશે એ મુદ્દાઓ તમને આગળ જતાં પણ ઉપયોગી થવાના છે. એટલે આપ અચૂક આ દરરોજે દરરોજ વિડીયો લેક્ચર્સ અને અમે લોકો જે કંઈ ઓનલાઈન આપને ટીચિંગ કરાવવા માગીએ છીએ તેમાં આપ જોડાશો. આ માટે અમારો આ જે તમને જે લિંક મોકલી છે એની અંદર અમારો વોટ્સઅપ નંબર છે. આ વોટ્સઅપ નંબર ઉપર આપ આપની ડિટેલ મોકલી આપશો. આપ એ ડિટેલ મોકલી આપશો એટલે આપનું નામ એ વોટ્સઅપ ગ્રુપની અંદર ઉમેરાઈ જશે. અત્યારે કદાચ તમે અમારી સંસ્થામાં એડમિશન લીધું છે અથવા નથી લીધું, પરંતુ આપણે વેકેશનની અંદર આપ આપના સમયનો સદુપયોગ કરવા માગો છો તો આપ વિના સંકોચ અમારા આ એજ્યુકેશનની અંદર આપ જોડાઈ શકો છો. આપને થોડા લેક્ચરો ભર્યા પછી આપને એમ લાગે કે ના, મને મજા આવે છે અને બધા લેક્ચરોમાં અને આ જે વ્યવસ્થા છે ખૂબ ગમે છે, તો આપ આ સાથે જે લિંક મોકલે છે એ લિંકના મારફત આપ આપની એડમિશન ફીસ પણ ભરી શકો છો. વધારાનું કંઈ માર્ગદર્શન જોતું હોય તો આ મારા ઓરિએન્ટેશનની સાથે આપને કોન્ટેક્ટ નંબર વગેરે પણ મળેલું છે, એના ઉપર આપ સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો. મિત્રો, આપ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કંઈ પણ રાખવા માગતા હો, અત્યારે આપ કોઈ પણ ટ્યુશન કે કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓ હો, આપને અમો આવકારીએ છીએ. આપ આ ઓનલાઈન ટીચિંગનો લાભ લ્યો. આ અત્યારે જૂન મહિના સુધી કોઈ પણ સ્કૂલ છે એ શરૂ થાય તેવી પરિસ્થિતિ દેખાતી નથી. એવા સંજોગોની અંદર એક MGT હંમેશા ચેલેન્જ સ્વીકારે છે, જ્ઞાનગુરુ હંમેશા એક ચેલેન્જ સ્વીકારે છે અને એક ચેલેન્જના ભાગરૂપે અમો આપના ઘર સુધી ભણાવવા આવીએ છીએ. અમારી ફેકલ્ટીઓ છે એ પોતાના નોલેજ સાથે, પોતાના વિડીયો લેક્ચર સાથે આપને મળશે. આપને દરેક શિક્ષકો વિડીયો લેક્ચર પછી આપના વિડીયો મારફત ડાઉટ સોલ્યુશન કરી શકે એવા પ્રકારની પણ વ્યવસ્થા ગોઠવી છે. દરરોજ આપને ચોક્કસ પ્રકારની વર્કશીટ અથવા હોમવર્ક છે એ આપવામાં આવશે. એ હોમવર્ક આપે દરરોજે દરરોજ કમ્પ્લીટ કરવાનું છે. આપે દરેક સબ્જેક્ટની અલગ અલગ બુક્સ બનાવવાની છે અને દરેક શિક્ષક દ્વારા જે કંઈ એસાઇનમેન્ટ અથવા તો વર્કશીટ આપના સુધી પહોંચાડવામાં આવે તે આપે લખીને તૈયાર કરવાનું છે. મિત્રો, કદાચ આપની પાસે ટેક્સ્ટ બુક અત્યારે અવેલેબલ ન હોય તો ઓનલાઈન આપને આ ગ્રુપની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજીની બુક્સ પણ અમે લોકો આપના સુધી મોકલાવશું. આપ ઓનલાઈન અભ્યાસ કરો
એનો મતલબ અમારે ત્યાં એડમિશન લઈ લીધું તેવું નથી થતું. આપે એડમિશન લેવા માટે એક ટોકન રૂપે આપની ફીસ જમા કરવાની રહેશે અને ત્યાર પછી આપ અમારે ત્યાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે જોડાઈ શકશો. અત્યાર સુધીમાં અમે લોકોએ ઘણા બધા એડમિશન 11 સાયન્સ માટેના ફાઇનલ કરેલા છે. આપનું પણ એડમિશન જો ફાઇનલ ન થયેલું હોય તો વહેલી તકે આપનું એડમિશન ફાઇનલ કરશો. મિત્રો, અત્યારે અમે લોકો અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અને 200-250 શિક્ષકોના સ્ટાફ સાથે ભાવનગરની અંદર ખૂબ સારું કામ કરી રહ્યા છીએ અને ખૂબ લોકો છે એ MGTને એક ક્વોલિટી એજ્યુકેશનના નામ સાથે ઓળખે છે. આ જ ક્વોલિટી એજ્યુકેશન અમે લોકો 11 સાયન્સની અંદર કે કોમર્સની અંદર આપવા માગીએ છીએ. અમારી બંને સ્કૂલની અંદર કોમર્સ પણ કાર્યરત છે. કોમર્સ પણ બેસ્ટ ટીચિંગ ટીમ સાથે અમે લોકો કામ કરીએ છીએ. દર વર્ષે 11-12 કોમર્સના 750થી 800 વિદ્યાર્થીઓ અમારી સંસ્થામાં ભણે છે. મને મિત્રો એક એવી વાત કહેવી પણ ગમશે કે અમારી એકમાત્ર એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેના 95% કરતાં વધુ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ટ્યુશન્સમાં જતા નથી. અમે લોકો મનહર ગ્રુપ ટ્યુશન ચલાવીએ છીએ, પરંતુ એમાં પણ અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ લગભગ કોઈ અભ્યાસ કરતા નથી. એટલે મારે ખાસ એ કહેવું છે કે અમારી ટીચિંગ મેથડ જ એવી છે કે સ્કૂલની અંદર તમે લોકો એકવાર ભણો ત્યાર પછી તમારે અન્ય કોઈ ખર્ચ કરવાની જરૂર ન પડે. અમારા સાયન્સના તમામ વર્ગો છે એ 75થી 80 વિદ્યાર્થીઓની સંખ્યા સાથેના વર્ગો હોય છે. અમારે ત્યાં 200-250 કે 150 વિદ્યાર્થીઓની સંખ્યા અમે એક ક્લાસમાં બેસાડતા નથી. જે કોઈ શિક્ષકો છે એ પોતે જ ભણાવે છે અને પોતે જ આખો સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ કરાવે છે. JEE નીટનું પણ ખૂબ ગંભીરતાથી કામ થાય છે. ગુજસેટનું કામ પણ ખૂબ ગંભીરતાથી થાય છે. દરેક સબ્જેક્ટની અંદર બેલેન્સ ટીમ છે અને કમિટેડ ટીમ છે. આ ટીમમાં તમે અત્યારે 11 સાયન્સ ભણવાનું શરૂ કરો અને અધવચ્ચેથી કોઈ શિક્ષક વચ્ચેથી છોડીને જતા રહે અથવા તો એ શિક્ષક છે પછી અધવચ્ચેથી તમને ભણાવવાનું છોડી દે, આવું પણ અમારે ત્યાં બનશે નહીં, એની અમારા તરફથી ખાતરી રહેશે. ખાસ અમે લોકો અમારી સ્કૂલની અંદર સાયન્સ માટેનો એક એટમોસ્ફિયર ઊભું કરીએ છીએ. બધું જ કાર્ય ખૂબ ગંભીરતાથી થતું હોય છે. એવું નહીં કે આજે શિક્ષક નથી તો આજે લેક્ચર નહીં લેવાય, પરંતુ મિત્રો અમારી સ્કૂલ રેગ્યુલર ચાલે છે. બિનજરૂરી રજાઓ શાળાઓમાં આવતી નથી. દરરોજ શાળાઓની અંદર જેટલા લેક્ચર હોય એ અચૂકપણે ચાલે. અમારી સ્કૂલની અંદર એક પણ ફ્રી લેક્ચર ની પણ કોઈ વ્યવસ્થા નથી. દરરોજ સ્કૂલ એમના રેગ્યુલર શિડ્યુલ પ્રમાણે ચાલતી હોય છે. કોઈ પણ પેપર છે એમની ટેસ્ટ લેવાય અને ટેસ્ટ છે એના માટે એના રિઝલ્ટ 4 દિવસમાં આપવાના હોય તો 4 દિવસની અંદર એ રિઝલ્ટ વિદ્યાર્થીને અપાયા જ હોય. એ રિઝલ્ટ અપાયા બાદ અમારી જે મોબાઈલ એપ્લિકેશન છે આ મોબાઈલ એપ્લિકેશનની અંદર એમના માર્ક્સ અપલોડ કરવામાં આવે, દરરોજનું હોમવર્ક અપલોડ કરવામાં આવે, સ્કૂલનું જે કંઈ નોટિફિકેશન હોય એ એપ્લિકેશનની અંદર અપલોડ કરવામાં આવે અને વિદ્યાર્થી અને વાલીને પોતાના બાળકનો પ્રોગ્રેસ રિપોર્ટ ઘેર બેઠા મળે અને દરેક પ્રકારનું નોટિફિકેશન, એમણે હોમવર્ક કર્યું છે નથી કર્યું, એ ભણે છે નથી ભણતો, આ બધી જ બાબતોનું સતત અમારે ત્યાંથી કાર્ય થાય છે. સમયાંતરે વાલી મિટિંગ છે એનું આયોજન કરવામાં આવે છે. અભ્યાસક્રમ છે એ ચોક્કસ શિડ્યુલ પ્રમાણે ચાલતો હોય છે. બપોરે શાળાની અંદર જે વિદ્યાર્થીઓ ટિફિન લાવે તો એવી વ્યવસ્થા હોય છે. કદાચ કોઈ વિદ્યાર્થી ટિફિન નથી લાવતા તો એવા વિદ્યાર્થીઓને બપોરે સ્કૂલમાં જમવાની પણ વ્યવસ્થા હોય છે. આ ઉપરાંત ભાવનગર શહેરના તમામ વિસ્તારની અંદર વાહનની વ્યવસ્થા પણ અમારી સ્કૂલની અંદર ઉપલબ્ધ છે. જે બહારગામના વિદ્યાર્થીઓ છે અને જે બહારગામથી ભાવનગર ભણવા માગે છે તો એવા વિદ્યાર્થીઓ માટે, ભાઈઓ અને બહેનો માટે અલગ હોસ્ટેલની વ્યવસ્થાઓ પણ અમે લોકો ગોઠવી આપતા હોઈએ છીએ. અથવા તો કોઈ વિદ્યાર્થીઓને રૂમ રાખીને પોતાનું ટીચિંગ કરવું છે તો એ પણ વ્યવસ્થા અમારી સ્કૂલની અંદર થઈ શકતી હોય છે. મિત્રો,
અને વાલીઓ, મારે ખાસ કહેવું છે કે 11 સાયન્સ ભાવનગરની અંદર સાયન્સમાં એક એવો ઘણા વર્ષોથી એક સિસ્ટમ છે કે વેકેશનની અંદર વિદ્યાર્થીઓ 1-1.5 મહિનો ભણી લેતા હોય છે. તો આપનું બાળક પણ અત્યારે કોરોનાની સ્થિતિની અંદર ભલે આપણને થોડી અગવડતા પડે પણ ઓનલાઈન ટીચિંગમાં જોડાય. વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવું છે કે આ ઓનલાઈન ટીચિંગ વખતે આપ શું કાળજી લેશો. એક તો આપને દરરોજ અમારી વ્યવસ્થા દ્વારા દરરોજ આપણને જુદા જુદા સબ્જેક્ટના લેક્ચર્સ અને ખાસ બ્રિજ કોર્સના લેક્ચર આપને ઓનલાઈન મોકલવામાં આવશે. એ માટેની જરૂરી સૂચનાઓ આપને વોટ્સઅપના માધ્યમથી આપના સુધી પહોંચાડવામાં આવશે. દરરોજ સવારે 8 વાગ્યાથી લઈ અને બપોરે 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જે કંઈ જરૂરી સૂચનાઓ લેક્ચરો આ બધું જ આપના સુધી પહોંચાડવામાં આવશે. આપ કોઈ પણ લેક્ચર જોઈ લો ત્યાર પછી આપને અમારા શિક્ષકો દ્વારા એક લિંક મોકલવામાં આવશે ને એ લિંક આપ ક્લિક કરશો એટલે આપ તમામ વિદ્યાર્થીઓ અમારા જે તે સબ્જેક્ટના ફેકલ્ટી શિક્ષકો સાથે વિડીયો કોન્ફરન્સથી જોડાઈ શકશો. એ શિક્ષક આપને એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ટૉપિક છે એનું બ્રીફિંગ આપશે. એ ટૉપિકમાં આપને કોઈ પણ કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાણું હોય કે અથવા તો કંઈ પણ પૂછવાનું હોય, કોઈ ક્વેરી હોય તો એ શિક્ષક વિડીયો કોન્ફરન્સ દ્વારા આપના એ ડાઉટ છે એ સોલ્વ કરાવશે. સાથોસાથ આપનું જે હોમવર્ક છે, વર્કશીટ છે એ આપની પાસે રાખવાની રહેશે. સમયાંતરે એનું પણ ફોલોઅપ અમારા શિક્ષકો દ્વારા કરવામાં આવશે. દરેક દિવસનો વિડીયો લેક્ચર અને ત્યાર પછી એ શિક્ષક સાથેનો વિડીયો કોન્ફરન્સ આ તમામ વ્યવસ્થા આપને ઘેર બેઠા ઉપલબ્ધ કરવામાં આવશે. તો આપ અમારી આ વ્યવસ્થાની અંદર જોડાઓ તેવી નમ્ર વિનંતી છે. સાથોસાથ જે વિદ્યાર્થીઓને કોમર્સ કરવું છે તો એના માટે પણ અત્યારે એડમિશનનું કામ શરૂ છે. અમારી સંસ્થાની અંદર બાલમંદિરથી લઈ અને 11-12 કોમર્સ અને આર્ટ્સ સુધીની વ્યવસ્થા છે. આર્ટ્સની અંદર માત્ર બહેનોને અમે લોકો પ્રવેશ આપીએ છીએ ને 11 આર્ટ્સ બહેનો પૂરતું સીમિત છે. આ ઉપરાંત અમારી સંસ્થાની અંદર ધ ગ્લોબલ જ્ઞાનગુરુ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જેની અંદર અત્યારે CBSE કરિક્યુલમ પ્રમાણે ઇંગ્લિશ મીડિયમ 1થી 9 સ્ટાન્ડર્ડ સુધીની વ્યવસ્થા છે. અને એ ધ ગ્લોબલ જ્ઞાનગુરુ પણ અમે લોકો છેલ્લા 2 વર્ષથી ચલાવીએ છીએ અને એમાં પણ અત્યારે ખૂબ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ભણી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમમાં ખાસ મિત્રો મારે વાત કરવી છે કે ભાવનગરની અંદર ઇંગ્લિશ મીડિયમની અંદર ઓછા વિદ્યાર્થીઓની અંદર શ્રેષ્ઠતમ અને સારામાં સારા શિક્ષકો, અનુભવી શિક્ષકો દ્વારા અને ઇંગ્લિશ મીડિયમના જ પ્રોપર શિક્ષકો દ્વારા અમે લોકો ઇંગ્લિશ મીડિયમની અંદર કોચિંગ સ્કૂલ ચલાવી રહ્યા છે. તો ઇંગ્લિશ મીડિયમની અંદર પણ એડમિશન કાર્ય શરૂ છે. આ ઉપરાંત ગુજરાતી મીડિયમનું બાલમંદિર અમારું શ્રી જ્ઞાનગુરુ બાલમંદિરની અંદર પણ એડમિશન કાર્ય શરૂ છે. અને ઇંગ્લિશ મીડિયમની અંદર ધ સ્માર્ટ કિડ્સ પ્રી સ્કૂલ જે હૈદરાબાદની ફ્રેન્ચાઇઝી છે અને જેના 250 કરતાં વધુ સેન્ટરો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર છે, એ સ્માર્ટ કિડ્સ પ્રી સ્કૂલ છેલ્લા 5 વર્ષથી ભાવનગરની અંદર અમે લોકો ચલાવીએ છીએ અને એમાં પણ LKG, સિનિયર કેજી આ તમામ વ્યવસ્થા અમારી સંસ્થામાં છે. તો આપ 15મી એપ્રિલથી ઓનલાઈન ટીચિંગની અંદર જોડાઓ. આપ કોઈ પણ ધોરણમાં અત્યારે ઓનલાઈન એડમિશન લઈ શકો છો. આ મારા ઓરિએન્ટેશનની સાથે ઓનલાઈન એડમિશન અંગેની માહિતી પણ આપના સુધી પહોંચાડવામાં આવી છે. એનો લાભ લેશો તેવી નમ્ર વિનંતી. આપ અમારી સંસ્થામાં જોડાઓ તેવી નમ્ર વિનંતી સાથે થેન્ક યુ.